તું અહીંયા કાં બેઠી છો? તારે જવું નથી હવે? ક્યાં? ક્યાં હોય? હા, તારા બાપાના ઘરે ભગવાનની કથા રાખી છે. મારા બાપા? કોણ મારા બાપા? અરે તું લે આવું કાં બોલે છો? હા, આમંત્રણ તો આવ્યું છે તારા બાપાના ઘરેથી કે ભાઈ કથા છે તો રાધાને મોકલજો એમ. તો તું જઈ જા, મોડું થાય પાછું જા. મારે ક્યાંય નથી જાવું કોઈ અહીંયા કથા બથામાં. હું મારા ઘરે હારી છું. અરે પણ આ કેવી વાત કરે છો? હે, જો એને ક્યાં મોકલું છે ને તો આપણે જવું પડે. તું જઈ જા. એવા તો પ્રસંગ અહીંયા 550 થાય 550 થાય તો હું કઈ નવરી છું અહીંયા ઘડીએ ને ઘડીએ એકલી જવા? તું કેવી, હા સમજાતું નથી મને. હા, છોકરીઓને તો પિયરમાંથી ક્યાં આવવાની વાટ જોતી હોય અને તું છે તે ક્યાં આવ્યું છે તો જાતી નથી. હરખ હોય અમુકનો પિયર જવાનો, પણ તને કોને ખબર તું ત્યાં હું કામ જવા નથી માગતી? હે, આ તને આમંત્રણ આપ્યું તો છે ને તો પછી હું વાંધો છે? આમંત્રણ મને એકને જ આપ્યું છે. હા તો પણ તો એની ફરજ આવે કે બેયને આપવું જોઈએ. દીકરી હારે વહી જાય ને બસ, દીકરી એકલી આવે ને પિયરિયામાં એ સારું ન લાગે. વાર તહેવારે કે પ્રસંગે એનો ઘરવાળો હારે આવ્યો હોય ને તો સારું લાગે. તને તો ખબર છે ને કે આપણે બે લગ્ન કર્યા તારા બાપા નથી ગયું, કારણ કે એ પૈસાવાળા છે ને આપણી તો તને ખબર જ છે ને. હા બસ, મને હંધી ખબર છે. આ મારા બાપાને નથી ગયું ને આપણે લગ્ન કર્યા તો કઈ નહીં. મને નથી ગમતું મારા બાપાને ઘરે જવું એટલે હું નથી જાતી. ચોખ્ખી જ વાત છે. જેથી મારા બાપા આપણને બેયને બોલાય છે ને તેથી જ હું જવાની છું, બાકી હું નથી જવાની. ભલે વર્ષોના વર્ષો વયા જતા. આમ જો એવી જીદ ન કરાય. હા, એને હોય ને બિચારીની દીકરીને ઘેરે આવે. આ મને ન કીધું તો શું થઈ ગયું? અત્યારે મને કાંઈ ખોટું નથી લાગ્યું, બરાબર? હું અત્યારે ગણીને ગાંઠે નહીં બાંધું. તું જા, તમ તારું વરખ તને કહું છું ને. તમને ન લાગ્યું હોય ને તો કાંઈ નહીં, મને ખોટું લાગ્યું છે. તમે મારા ઘરનું માણસ છો, ધણી છો મારા. કોઈ વાતમાં સમજતી નથી. અને જો મારા બાપાને એવું દુઃખ થતું હોય ને કે મારી દીકરી પિયર નથી આવતી, મારી દીકરી અમને ભૂલી ગઈ, તો મારા બાપાને એટલું સમજવું જોઈએ કે દીકરી હવે હારે વહી ગઈ ને તો એનું ઘરનું માણા હારે હોય ને તો જ દીકરી આવે, બાકી ન આવે. અને મારા બાપાને મારી પૈડી હશે ને મારી યાદ આવતી હશે ને તો આપણને બે માણસ તેડાય છે. અરે એવું ન હોય. હા, હું છે કે સમાજમાં બધા એને કહેતા હોય ઠીક તમારો જમાઈ ગરીબ છે એટલે કે આપણે એના સમવડિયા ન ગણાય, એટલે કદાચ આપણે એને ઘરે ન હારા લાગીએ. એટલે હું તો કાઈ નહીં, તમે ગરીબ તો હું ગરીબ જ થઈ ને. હું તમારી બાયડી જ છું ને તો હું હારી ન લાગુ મારા બાપાને ઘરે જાવ તો. મારા બાપાને ઘરે જો રૂપિયા વાળા જ માણસ હારા લાગતા હોય તો આપણે તો ગરીબ માણસ છીએ તો હું હારી ન જ લાગુ ને. તારી વાતના મારી પાસે જવાબ નથી. જો તું સમજવા તૈયાર નથી એને મને પછી કામ સમજાવો છો મને? મને સમજાવીને કાંઈ ફાયદો છે જ નહીં. હું જે કહું છું ને એ પાકું જ છે. જ્યારે તમને કહે ને ત્યારે જ હું જઈશ, બાકી ત્યાં સુધી હું નથી જવાની મારા બાપાને ઘરે. અરે એ નહીં જાણ તો એ લોકોને દુઃખ લાગશે. ભલે લાગતું લાગવા દ્યો, મને કાંઈ ફરક નથી પડતો. એને જે થાવું હોય થાય. કેમ તને મારે કેવું કઈ ખબર નથી પડતી? કેવું જ નથી કાંઈ. અરે પણ તું સમજવાનો પ્રયત્ન કરીને. તમે સમજો ને, મને હું કામને સમજાવો છો? સમજવાની જરૂર તમારે છે, મારે નથી જરૂર સમજવાની. એવું ન હોય. આમાં છે ને એને એ લોકોને એમ થાય કે એનો જમાઈ છે ને આવવા દેતો નહીં હોય, ખોટો મારો વાંક આવશે. કાંઈ વાંક નહીં આવે. અને જલ્દી મારી પાસે વાત આવી છે ને ત્યારે અંદર જવાબ દઈ દે. ગમે એ કેવા આવે, કુટુંબના કેવા આવે, ગામના કેવા આવે, કે મારા બાપો કેમ ખુદ કેવા ન આવે તો મારા બાપાને કહી દે હું તમ તારે. એ તો મને ખબર છે કે તું બધાને છે ને પોગીને પાછી વળેવી છો, એમાં તો ક્યાંય મારે કહેવું પડે એમ નથી. બસ તો પછી તો પણ મારી દ્રષ્ટિએ તમારી દ્રષ્ટિ કઈ ઘરે તેલ પીવા આવે, મેલો નહીં બધું. હવે આ તમારી લપ કરવા આવ્યા છો તો હું વહી જાઉં તમ તારે ઘરમાં પાછી અંદર. ના 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 એ બીજું હું તારે ન જવું હોય તો પછી તો શું કરવું મારે? મારું તો કેવું કે જા તો સારું, પણ હવે તારે જવું જ નથી તો પછી. હે ભગવાન, આ કેવો માણસ છે. બીજા ધણી હોય તો એમ કહે કે નહીં મારી બાયડી જે કરે છે ને એ બરાબર કરે છે, પણ તમે તો કઈ માટીના પાયકા છો મને એ જ ખબર નથી પડતી. બીજા ધણીને કેટલું અભિમાન હોય ખબર છે કે મારો હારો મન નથી બોલતો તો હું મારી બાયડીને નહીં જવા દઉં, પણ તમે તો હાવ એટલે હા ઊંધા છો. આ તમે જરીક ભોળા છો ને જરીક ત્યાર બનો ત્યાર. આ તમે ભોળા છો ને એનો જ ફાયદો ઉપાડે છે, બાકી મારા બાપાને તમે જવાબ આપ્યો તો હામો રોકડો. અરે વડીલ કહેવાય, આપણે ન બોલાય ને આમ મારી સાંભળ, હું તને છે ને કાંઈ ઓલું નથી કરતો, પણ આ તો ખાલી કહું એમ. આપણે શું કામ એની જેવું ન થવાય આપણે એમ, એટલે પણ ન જતો કાંઈ વાંધો નહીં. બરાબર? હા બસ કે તમને ભારે પડું છું નહીં નહીં મારા બાપાને ઘરે જાવ ને એક ટક રોટલો ખાઈ આવું તો મારે એક ટક રોટલો બચી જાય એવું તમે કરો છો? કેવી વાત કરશો તું? આ તું મારથી આગી જાય ને એ મને જરાય ન ગમે. તો પસાના મને બેહો ને રેવા દો ને મને અહીંયા. હા તું કેમ આ તમે છે ને આ આપણી ઘરે આવો સારો પ્રસંગ છે ને જમાઈને આમંત્રણ નથી આપ્યું ને, આ વાત સારી ન કહેવાય હો. એમાં એને હું આમંત્રણ આપવાનું?
કેમ આપણો જમાઈ નથી? એ હું એને જમાઈ ગણતો જ નથી, સમજી ગઈ તો. અને એમેય એ મને દીઠોય ગમતો નથી. અને મારા ઘરે જ્યારે શુભ પ્રસંગ હોય તો એની હાજરીની શું જરૂર છે આપણે ત્યાં? હે, એ આપણો પ્રસંગ તોય દીપી ઉઠશે, એવાની કાંઈ જરૂર નથી આપણા ઘરે, સમજી ગઈ? ઈ જો દુબળો હોય કે ધનવાન હોય, ગમે એવો હોય, એના ઘરમાં આપણી દીકરી છે કે નહીં, એટલે જમાઈ થયો ને એટલે આપણે આમંત્રણ એને આપવું જ પડે. જમાઈ છે ને મારી મરજીથી નથી થયો. આ આપણી દીકરીએ એને પ્રેમ કર્યો છે અને મારી તો મંજૂરી જ નહોતી. તને તો ખબર છે ને, એને જે કાંઈ કર્યું છે ને બાપથી ઉપરવટ થઈને કર્યું છે, એટલે એના કર્મ ઈ ભોગવે. મારે આ જમાઈના પગલાં મારા ઘરમાં જોતા નથી. એ મારો પ્રસંગ છે ને દીપાવવો છે, બગાડવો નથી, સમજી ગઈ તો. આપણે દીકરીને આમંત્રણ ન આપીએ ને તો એને સંભળાવે કેટલું, ખબર છે તમને? શું સંભળાવે? દીકરીને તો એ પ્રેમ કરતો જ હશે ને, દીકરીને નહીં ખબર હોય? કારણ કે આપણી દીકરી પ્રેમ કરતી હતી એટલે લગ્ન કરી ન્યા ગઈ આપણી મરજી વિરુદ્ધ. હવે આપણી દીકરીને જોવાનું એ બધું. એ બધી વાત હાસી, જે થવાનું હતું એ થઈ ગયું, એને લગ્ન એ કરી નાખ્યા, અત્યારે એની ઘરે એ સુખી છે ને, એટલે હવે આપણે છે ને સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય, આપણે એને હારા ને હરાહા પ્રસંગે બોલાવવા પડે. એ કાંઈ જરૂર નથી. બાપની આબરૂનો જરાય ખ્યાલ કર્યો નથી. ભાગીને લગ્ન કરી લીધા. બાપની ઇજ્જત શું કહેવાય, નાનેથી મોટી કરી, પ્રેમ શું કહેવાય, બધા એનો પડ્યો બોલ ઝીલતા હતા, છતાં એને કદર ન કરી. તો હવે આપણે એની શું કદર કરવાની? હે, મને નથી લાગતું કાંઈ કે એને આપણા ઘરે હારા નરસા પ્રસંગમાં આમંત્રણ આપવું જોઈએ. આ તું છે ને ખોટી જીદ કરીમાં. જો એ નહીં આવે ને તો પછી આપણી દીકરીને નહીં આવવા દે. હવે તમે એવું નથી ઈચ્છતા કે આપણી દીકરી આપણા ઘરે આવે પ્રસંગમાં? એ પ્રશ્ન છે ને એના ઘરનો છે. એ ગમે તેટલું કૂટે, માથા ફોડે, હવે એનું ઘર પસંદ કર્યું છે તો નિભાવે ને. આપણા ઘરે હું કામ લેવા દેવા વગર આવે ભાઈ? હે, ચાર માણા પૂછે મને, અશોકભાઈ આ ઓલો તમારી દીકરી ભાગી ગઈ હતી ઈ જ જમાઈ છે ને? હે, મારું મોઢું શું રહી? અને હુકમભાઈ મારે જવાબ આપવા ગામને? હે, એ ગામને જવાબ આપી દેવાય કે હા આ મારો જમાઈ છે. તમે એકવાર જવાબ આપી જો ને તો બીજી વાર ગામના લોકો પૂછે નહીં, કે નહીં. પણ એને હું મારો જમાઈ ગણતો જ નથી. ભલે લગ્ન કરી લીધા છોકરીએ, એ જો આજે નહીં કાલે જમાઈ તો એને ગણવા જ પડશે ને. સે એ આપણા મટી ન જવાના. બસ તમે એક જીદ લઈને બેઠા છો કે મારો જમાઈ નથી, મારો જમાઈ નથી. મારે એને કોઈ કાળે દીકરીને કે જમાઈને માફ કરવાના થતા નથી, અને એ મારા જીવનમાં છે જ નહીં એમ હું સમજુ છું. એટલે કોઈ પ્રસંગમાં મારે એને બોલાવવાના થતા નથી. આ તમે છે ને ખોટું ધ્યાન મૂકી દો અને પ્રસંગની તૈયારી કરો. એ આવે કે ન આવે એની કંઈ વાટ જોવા નથી થતી આપણે. અને આમંત્રણ નથી આપ્યું એટલે આવવાનું થતું નથી. આવે ને તો ત્યાં ડેલીએથી અંદર આવવા દેવાનું નથી થતા, સમજી ગયા? તમે તો છે ને કોઈનું કોઈ દિવસ માનશો જ નહીં. એમ ન થાય કે આપણે એક દીકરીના સુખમાં આપણું સુખ કહેવાય. દીકરીએ મા બાપના સુખનું જોયા તો હવે એનું સુખ ઈ ભોગવે, એનું દુઃખ ઈ ભોગવે. આપણે કેટલા દુઃખી થયા એના ગયા પછી? હે, કેટલા દિવસ ન ખાધું? આવી રીતે પૂછવા એક દી કે બાપુ મારા ગયા પછી તમારા ઉપર, મારી મા ઉપર શું વીતે છે? કોઈ દી તાનો હા પૂછ્યો? હે, બસ હવે રાડું નાખોમાં, આ કાન મારા ફાટી જાય છે. તો આયા છે ને હૃદય મારું ફાટી ગયું હતું એ ગઈ ને તે દી. એ તને ખબર છે ને? હા તે મને બધું થયું હતું. હું એક માં છું. તમને થાય ને મને બધું થતું હોય પણ ટાઈમે બધું ભૂલી જવું પડે. ખાઈ લે તારી હાટું જ નાખ્યું છે બટી. ખાઈ લે ને બાપા, હાલે તું ખાઈ લે. રોટલી બોટલી ખાઈ લેવાની બધી. પટેલ, અરે
આવો આવો હાલા સાહેબ આવો આ બાજુ બરાબર અહીંયા કીડ્યું છે પછી એટલે હા આ તો પણ કૂતરાને અહીંયા રોટલીયું નાખો તો કીડીયું જ થાય કે બીજું કાંઈ. જો, આ મારો છે ને રોજનો નિયમ છે. કૂતરાઓને રોટલી નાખવાની, કબૂતરાને શેણ નાખવાની. આ છે ને મનુષ્ય જાતે થોડું થોડું પોઈન્ટ કરતું રહેવું પડે હે તો આપણે જે પાપ કર્યા હોય ને થોડા થોડા ધોવાય એને પાપના ભાગીદાર વધારે બનતા જાય. તમારી વાત એકદમ સાચી છે. હા એટલે જ મેં તમને કીધું હતું કે અમારી ઘરે કથામાં આવો, પણ તમે કેમ ન આવ્યા? આ તમે ન આવ્યા ને એ જરાય મને ગમ્યું નહીં. હવે એમાં કથામાં તો શું છે કે તમારી બેનને મેં કીધું તું કે તું જઈએ, પણ એ છે ને માની જ નહીં કોઈ વાત કે મારે નથી જવું મારે નથી જવું. એ કીધું હવે એની મરજીને પરિણામે હું મોકલી, બાકી મેં કીધું તું. આ તમે ન કહો ને તો મને હંધી ખબર હોય હો પટેલ. આ મારા બાપુએ તમને ન કહેણ કે આવડાવ્યું, એ વાતનું તમને ખોટું લાગી ગયું છે. હા એટલે જ તમે નથી આવ્યા. ના 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 મને કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. હું તો છે ને આવું ઘણી ગાંઠી નથી બાંધતો. હવે એ વડીલ છે, હવે એને ન ગમતું તો મને આમ ન આપ્યું. જો તમે મારા બાપુની વાતનું જરાય ખોટું ના લગાડતા. એનું કારણ હું તમને કહી દઉં. આ તમે અને મારી બેને પ્રેમ લગ્ન કર્યા ને એ મારા બાપુને જરાય ગમ્યું નથી, અને એને એટલે જ તે એનો સ્વભાવ છે ને થોડોક સીડસીડો થઈ ગયો છે. મહેન્દ્રભાઈ હાસું કહું ને તો લગ્ન વખતે મેં તમારી બેનને કીધું હતું કે આ આપણો જોગ રહેવા દે, કારણ કે તું અમીર બાપની દીકરી છો, હું ગરીબ ઘરનો છોકરો, આપણું ભેળું નહીં થાય. પણ તમારી બેનની જીદ આગળ મારે ઝૂકવું પડ્યું. જો હું લગ્ન ન કરત નહીં યારે તો એ અવળું પગલું ભરી લે, એટલે મેં એને યારે લગ્ન કરી લીધા. તો મારી બેનને હું રાખવામાં કોઈ કમી નથી રાખતો, પણ આ બાપુજીના મગજમાંથી આ વાત જાતી નથી ને એટલે એણે મને કથામાં મને નહોતું આમંત્રણ આપ્યું, ખાલી તમારી બેનને આપ્યું હતું. મેં તમારી બેનને કીધું તથા તું જીએ મને કાંઈ વાંધો નથી, પણ એને શોખી ના પાડી દીધું જ્યાં મારો ધણી નહીં ત્યાં હું નહીં. હા પણ આમાં તમે પ્રેમ લગ્ન કર્યા ને એમાં એ વાતનો મને તો જરાય રંજ નથી મારી ઘરવાળીને, પણ આ મારા બાપુ છે ને જરાક મગજમાં લઈને બેઠા છે. એટલે તમારે છે ને એની વાતનું ગણીને ગાંઠે બાંધીને નહીં બે આવવાનું, કારણ કે એ વડીલ કહેવાય ને આજની તો કાલ હા હું તમને અપનાવી લે. પપ્પા જાણું છું આ થોડો ઘણો ક્રોધ હોય ને ત્યાં સુધી આ બધું મગજમાં હોય એટલે એ બધું બોલે જાય. અને આપણે તો ભૂલ તો કરી છે ને એને પૂછ્યા વગરનું કર્યું એટલે દુઃખ તો થાય જ ને નહોતે જાય એટલે એનું મને જરાક તમારે ઓછું નથી લાગતું. પણ તમારી બેન છે ને એને તમે જરા સમજાવો ને તો સારું કહેવાય, કારણ કે એ છે ને જીદ લઈને બેઠી. હું ઘણી વાર એને કહું તું પિયર આંટો દઈએ પણ એ નહીં, તમારી વગર તું ત્યાં જવાની જ નથી. મારા બાપા તમારે વ્યવહાર નહીં રાખે તો મારે એને વ્યવહાર નથી રાખવો. બહુ સમજાવું પણ ન સમજતી તો હું કરું. આ શું કહું ને તો મારા બા તો તમને બેને બહુ યાદ કરે છે, પણ મારા બાપુને કેમ મનાવવા ને એ મને કાંઈ હલ નથી. તો એમાં છે ને તમારે ઓછું લગાડવાની જરૂર નથી. આ વખત આવે ને હા તું થઈ જાય એ એની રીતે સમજી હોત જાય. તમે આવી ગયા હોત ને કથામાં તો ઘડીક મોઢું કાળું કરત, પણ બધું થાળે પડી જાત. પણ તમે એવા ને કે આવ્યા નહીં, મારી બેનને મનાવીને આવી ગયા હોત તો કથામાં. ભાઈ હું તો આવું પણ લઈને બાપુને બધાની વચ્ચે કંઈક બોલાવું તો ખોટું તો બધા વિચારે કે હું એટલે હું ન આવ્યો ભાઈ, બીજું કાંઈ નહોતું. પણ એ વાત તમારી સાચી છે. હવે કંઈ નહીં, મારી બેન હારે વાત કરે ને ઘરે બાપુને સમજાવું, બીજું તો શું થાય હવે. કારણ કે તમારો બેનો મેળ હતો અને સંગાથ લખ્યો હતો હારે, તો તમારે લગ્ન થઈ ગયા, અને એ વાતનો અમને તો જરાય રંજ જ નથી. તમને સેવું કહું ને ભાઈ એ તો કાંઈ ઉપાધિ જ નથી, મને ખબર જ છે કે તમને કોઈને કાંઈ વાંધો નથી, પણ બાપુ નથી સમજતા ને એટલે હવે એ વાત જવા જો. એ બાપુનો વખત સમજી જાય, પણ હવે અહીંયા લગી આવ્યા છો તો હાલો ઘર લગી ચા પાણી પીએ ને તમારી બેન ઠપકો મને દે. રોટલાનો ટાઈમ છે હો. આ તો પણ બાપા ખાઈને જાયજો ને ફોન ના પાડે છે. બીજું તો શું હોય, તમને કાંઈ નાતો નહીં પડે. આ જો ઓલા કહેવાય ને કે ભાઈ હાળા આવે ને તો હાંસવવા પડે હે, નગર પાછી ઘરવાળી યારે માથાકૂટ થાય. પછી મારી બેન છે એવી. હા મગજ તો એને તમને ખબર જ છે, તો માની જાય તો ઘડીકમાં માની જાય ને ન માને ને તો કોઈના બાપનું ન માને. મૂળ વાંધો એ છે આ વખતે મેં એટલી મનાવી કે તું કથામાં જા પણ કોઈ વાતે ન મને કે તમે મૂંગા જ રોઈ કે મારા બાપાનો છે ને હું કરી કે મારું પિયર છે ને મારે જવું નતું, મારે જવું, હું તમને મેલી નથી જવાની. આ શું કહું ને તો એકદમ મારા બાપા ઉપર ઉતરી છે એનું મગજ ને મારા બાપાનું મગજ એક હરખું છે. જો આવ્યો ખાઈ લે બાપા ખાઈ લે, તારી હાડું નાખ્યું પણ એને ખાવું જ નથી કોઈ. હાલો આપણે તો રોટલા ભેળા થઈ. હાલો આજ તો જમીન જ જાઓ. હા સલ્પા, હા બા. મારે તને એક વાત કહેવી છે.
બોલો ને. હું શું કહું છું, આજે છે ને વાડીએ તું ભાત દેવા ન જાતી, મારે જાવું છે. બા પણ તમારે શું કામ જાવું છે વાડીએ? હું તો રોજ જાઉં છું ને ભાત દેવા. એ વાત હાસી બટા, પણ જો આપણા ખેતરની બાજુ આપણે જમાઈનું ખેતર છે કે નહીં, એટલે મારે એને છે ને મળવું છે, થોડુંક કામ છે એટલે. અરે બા, તમારે જમાઈને મળવું હોય તેમાં વાડીએ હું જવાની જરૂર છે? ખોટો તડકો ખાવા. હવે ઘરે જાયલા જાવ ને. પણ એ વાડીએ હોય ને તો વાડીએ વાત થઈ જાય, મારે ખાલી ખોટો ધક્કો નહીં ઘરે એટલે. બા ઈ તમારી હંધ્યાય વાત હાસી, પણ આ જો તો આ તડકો કેવો છે હે? આ તમને તડકો લાગશે ને બીમાર પડશો તો? ભાઈ કાંઈ નહીં થાય, મારે છે ને આપણી ઘરે આ પ્રસંગ છે ને એટલે આમંત્રણ દેવાનું છે, એટલે જવાનું છે. આ તારા બાપુની તને ખબર છે ને, એ તો કાંઈ આમંત્રણ આપશે નહીં, કાંઈ કહે નહીં, એટલે મેં કીધું હું જમાઈને મળતી આવું ને થોડુંક કહેતી આવું કે ભાઈ તમે આવજો. એ વાત એ હાસી છે. આપણે વ્યવહારમાં તો રહેવું જોઈએ ને એ આપણા દીકરીને જમાઈ એ આપણા જ કહેવાય ને. હું એને અત્યારે સમજાવતી હતી પણ એ છે ને સમજતા નથી, એટલે હું ભાત લઈને જાઉં ને તો એ બાને મારે મળાઈ જાય ને આમંત્રણ દેવાઈ જાય. પણ બા તમે આમંત્રણ આપશો ને કાલ સવારે મારા બાપુજીને ખબર પડશે તો એ તમને વળશે તો? ભાઈ જમાઈ આવે ને તો એ જોયું જાય. આ બધા માણસો હશે ને તો એમ થોડા મને ખીજા હે. એ વાત એ હાસી છે. જોજો હો બા, ઘરમાં કજિયા કંકાસ ન થાય. જો જમાઈને નહીં કહી ને તો પછી આપણી દીકરીને કદાચ ન આવવા દે તો, અને આવો હારો આપણી ઘરે કથા જેવો પ્રસંગ હોય ને આપણી દીકરી ન આવે તો એ આપણને કેવું લાગે? એ વાત એ હાસી છે બા. આ જો આપણે કહેવું નહીં ને તો આપણી દીકરીને જ સાંભળવાનો વારો આવશે. તો સંભળાવે જ ને જમાઈ કે તારા બાપે તને કીધું છે, મને નથી કીધું. એ વાત તો હાસી છે. તો બા મારું કહેવાનું એમ છે, વાડીએ જાવ એના કરતા ઘરે જાવ ને તો સારું, બેહીને નિરાંતે વાત થાય. પછી તમારી જેવી ઈચ્છા, વાડીએ જાવ હોય તો વાડીએ જાવ અને ઘરે જાવ હોય તો ઘરે. આ તો તું કહેતી હોય ભાઈ હું ઘરે જઈ આવી, હા જેમ સારું પડશે ને એમ જાય. હા બસ સારું પડે એમ જાજો. આ તો શું છે, ભાત લઈને જાવું છે ને પાછી વાડી છે આખી થોડુંક હાલવું પડે. હવે તમારી ઉંમર થઈ ગઈ, એક તો ખબર છે ને પગ દુખે છે ને દવા ચાલુ છે તમારી. એ હંધે એ વાત હાશી, પણ આ જાવું તું મેં કીધું મળવાનું, બાને મેં કીધું મળાઈ જાય ને ભાત દેવાઈ જાય, પણ તું કહેશો ને તો પછી હું ઘરે જાતે આ ઘરે જઈ આવજો. અને છે ને મારા બાપુજી પૂછશે ને તો બાનું કરી દે કે ક્યાંય મંદિરે સત્સંગ હતો ને ત્યાં સત્સંગમાં ગયા છે મારા બા. બસ એમ જ કહેજે કે સત્સંગમાં ગયા છે ને ઓલા બાજુવાળા માસી પરાણે લઈ ગયા. નોકરી વળી ખીજા હે કે તું ભારે સત્સંગ વાળી, ઈ એને નહીં ગમે મંદિરે જાય ને તો એટલે. એ તો હું સમજાવી દઈ, એ તમે કઈ ઉપાધિ ન કરતા, પણ પૂછે તો પછી આ સત્સંગનું જ કહેજો. પછી અલગ અલગ વાત કરશું ને તો વળી મારા બાપુજીને ખબર પડી જાય. હા તો એ સત્સંગનું બાનું કરશું બસ. હા અને કાંઈ જો દીકરીને કાંઈ જમાઈ કહે ને તો જીરીક સમજાવજો. હવે મારા બાપુજીનો તો સ્વભાવ એવો છે આકરો. હવે ઈ જો ત્યાં જાઉં છું એટલે સમજાવવાનું કેવા તો જાઉં છું તો એ જમાઈને કહી દે ભાઈ આપણે છે ને બહુ ઘણી ગાંઠે નહીં બાંધવાનું. હું કહું છું ને એટલે તમે આવી જાજો, તમે ને મારી દીકરી બે એમ કહીને તો જ આપણી દીકરી આવશે. નકર એ મને નથી લાગતું કે એકને આમંત્રણ આપશું ને તો એ આવશે, મને ખબર હોય. ના ના ભાઈ જમાઈ છે, હવે જાવું તો પડે ને ઘરે. બા કેવા વ્યવહારે, આ બધું વ્યવહાર છે, વ્યવહાર હાસવા પડે આપણે. પણ આ તાર બાપાને કોણ સમજાવે? એને તો મગજમાં એક જ ઘૂસી ગયું છે કે બસ એને પ્રેમ લગ્ન કર્યા છે. શું કામ? હે બા અમારા બાપુજીનો પહેલેથી ને આવો સ્વભાવ છે? પહેલાથી આમ તો એવો સ્વભાવ નથી, પણ આ બેને આ પ્રેમ લગ્ન કર્યા ને પછીનો એને વધારે થોડોક મગજ ગરમ થઈ ગયો છે. નકર પહેલા તો છે ને એટલો બધો કાંઈ મગજ ગરમ જ નહોતો, જેમ કહીને એમ કરતા હતા, પણ આપણા બેનને લીધે થોડાક ગરમ થઈ ગયા છે. હવે થઈ ગયું બાપા. હવે છે ને એ જો સુખી છે ને હવે હઈ છે, હવે જવા દેવાનું હોય. પેલાનું યાદ રાખીને શું છે? હવે હું એને એ જ સમજાવતી હતી પણ એ સમજતા નથી. હવે એકના બે નથી થતા તો હવે મારે શું કરવું? આપણો તો માનો જીવ છે, કેટલો અંદરથી બળતો હોય, માનતા નથી. મેં કીધું કે હું જો આટો મારી આવું. હા એ તમે જઈ આવજો ને નિરાયતે છે ને વાત કરી આવજો બેહીને, હો ને. આઈની છે ને કઈ ઉપાધિ ન કરતા. આ જ તું છો એટલે મારે ક્યાં ઉપાધિ છે? નથી કામની કે નથી કઈ મારી બીજી કોઈ ઉપાધિ. અને કઈને જાવજો, બે આવવાનું છે એમ કેજો એને હરખાઈ પાર દે. હરખુથી હું એને કહીને જ આવે એટલે બે જણા આવે, જમાઈ આવે પછી જોયું જાય. અને જમાઈને કેજો કદાચ બેન ને બે દી એક દી વેલા મોકલે તો અહીં રોકાય ને બિસાડા. હા હું ભાઈ જો કહી જોઈ એક બે દી આવવા દે તો એ બધાથી રૂડું. હારું જો તડકો થાતો જાય છે પછી જો હમણાં દી આઠમી જાય, જાવ જલ્દી. હા હવે તો હું તમે. જઈ આવું તો આમ હો? બાપા અને કઈ- નિરાયતે જાજો, રસ્તામાં ગાય બાય મારે નહીં. એ હા. હા બેટા, કેમ તૈયાર થઈને આવ્યો? ત્યાં જવાનું છે?
આ ગામમાં નાના મોટા કામ હોય ને હક પણ નાના બોળ ધાણાના જવું તો પડે, કારણ કે તમે તમારા અહમને લઈને બેઠા છો, ક્યાંય જાતા તો નથી ગામમાં, તો પછી મારે જ જવું પડશે ને. મારે કઈ રીતે જવું બેટા? જે કાંઈ ઇજ્જત હતી ને મારી એ આ દીકરીએ પૂરી કરી દીધી. હવે ગામમાં કોઈને મોઢું બતાવવા લાયક રહેવા નથી. તો આ છે ને બાપુ તમારા મનના વ્યાયામ છે. આવું કંઈ આપણા ઘરે બન્યું ને એ નવાઈ નથી, આખા ગામમાં થાય છે. એટલે આ બધું મનમાં લઈને ન બેહવાનું હોય. અને ભાગ જોતા આપણો જમાઈ જે મળ્યો છે ને એ હારો જ છે સ્વભાવનો, બેનને હરખી રીતે રાખે જ છે. જમાઈ મળ્યો છે, જમ મળ્યો છે એમ કે? આ દીકરીને ભગાવી ગયો અને ભાગીને લગ્ન કરી લીધા અનુમતિ વગર. કાંઈક તો શરમ કરે, કાંઈક તો મા બાપને કંઈ પડી હોય કે નહીં? અરે બાપુ હું માનું છું કે બેને જે કાંઈ પગલું ભર્યું એ ખોટું ભર્યું છે, આવું ન કરવું જોઈએ. તમને વાત કરી હોત તો સારું હોત, પણ હવે જે થઈ ગયું છે એના ઉપર પૂર્ણ વિરામ મૂકવામાં જ ફાયદો છે ને બાપુ. બેટા ભૂલ એ ભૂલ જ કહેવાય, અને આ ભૂલ બહુ ગંભીર ભૂલ કહેવાય. આખી જિંદગીનો નિર્ણય એણે એકલા લીધો, અને એ તો હજી છે ને નવા દિવસો છે. એ જેમ જેમ સમય વીતશે ને એમ આપણી બેનને ખબર પડશે. એટલે તું ધીરો ખામ બેટા. અરે બાપુ જે થાય નહીં જોવાઈ જાય. આમે કહેવત છે ને, જે ખોદે એ પડે, તો એને પણ અહેસાસ થઈ જાય કે મેં શું કર્યું છે. એની જિંદગીમાં સારું લખેલું હોય છે તો સારું થાય, ને ખરાબ લખેલું હોય છે તો ખરાબ. હવે એને એના હાલ ઉપર છોડી દો ને. એ એની જિંદગીનું જીવન તો જીવશે, પણ જાતા જાતા એ અમારું ખાવાનું તો ઝેર કરી નાખ્યું, ઝેર. અને હું વાત કરી મારે જો બાપની વેદના તમે શું જાણો? અરે સમજી શકું છું તમારી વેદનાને હું, કે એક બાપ ઉપર હું ગુજરતી હોય, દીકરી ઘર છોડીને વહી જાય ત્યાં. પણ જો બાપુ, એક ભાઈ હોવાના નાતે હું છે ને તમને એક વાત કહી દઉં છું. અરે તમારા વિરુદ્ધ કડક પગલાં લેવા પડશે. પછી કડક પગલા? એ વળી શું? તમારી યારે બાપ દીકરાના હારે સંબંધ જે છે ને મારા, એ હું તોડી નાખીશ. મને વાર નહીં લાગે. આ તો હું વાત કરશો, વાનમાં તો છો ને તું? હે તે કઈ નશો કર્યો છે, ધતુરો પીધો છે કે આમ વાત કરશો? આપણે હાથ પેઢીમાં કોઈ નશો નથી કર્યો બાપુ, તમે આ વાત સારી રીતે જાણો છો. અને હું કાંઈ જે કાંઈ બોલ્યું છે ને એ કરવામાં મને વાર નહીં લાગે, કારણ કે હું તમારો જ દીકરો છું. તમે સારી રીતે જાણો છો કે હું શું કામ બોલું છું. શું કામ બોલું છું? કારણ કે તમને બાપ દીકરા અને બાપ દીકરીના સંબંધનું મૂલ્ય શું છે ને એ સમજાવવા માટે આ પગલું ભરું છું બાપુ. હવે આપણે આ ઘરમાં તો રહેશું, પણ અંજાન થઈને બાપ દીકરાના સંબંધ આપણા વચ્ચે આજથી પૂરા થાય છે. આ તો કેવી વાત કરશો? મારી દીકરી છે ને ઉનાળામાં પગલું મૂકીને ઘરનો ત્યાગ કરીને વહી ગઈ, અને એટલે હું એનાથી નારાજ છું. પણ તારે સરી નારાજગી છે મારી સાથે? તમારી સાથે મારે કોઈ નારાજગી નથી, અને આ વાત હું સારી રીતે જાણું છું બાપુ, કે જ્યારે એક દીકરી ઘરનું ઉંબરું ઓળંગીને જાય ને, એક બાપના હૃદયમાં હું વેદના ઉઠતી હોય, બધું જાણું છું સારી રીતે. પણ જે કાંઈ થઈ ગયું હોય ને બાપુ, એની ઉપર પાણી ઢોળવામાં જ મજા છે. એને છે ને ખતરોડિયા કરવામાં મજા નથી. વહમું છે બેટા, વહમું છે. આમ જીવનભરના સંબંધો આટલી જલ્દી ભૂલાતા નથી હોતા. અરે ભૂલવું પડે બાપુ, ભૂલવું પડે. આ જીવન છે. આ દુઃખ હોય ને, દુઃખ પડે ને, સમય જ એની દવા હોય છે. આ જેમ વાંદરાને વાગે ને, એક વાંદરો આવીને લીમડો ચોપડે તો બીજો બાવળ ચોપડે, એમ કરીને આમ ખોદિયા ન કરાય સંબંધોને. સંબંધોને સાચવતા શીખો, અને આ સાચવવા માટે જ હું તમારી સામે આ વસ્તુ બોલ્યો છું. હા, હવે સંબંધો કેમ સાચવવા ને એ મારા સંતાનો મને શીખવશે. એ જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હાસ તો ભરે કહેવાય, અમારા ગરીબ માણાની ઝૂંપડીએ મોટા માણા પધાર્યા. બેટા તું મેણું મારમાં હો. આ મેણું ક્યાં મારું બા? આ તો જે છે એ કહું છું કે એમાં શું છે કે આપણા ઘરના દરવાજા બહુ મોટા છે, એટલે નાના માણા એમાં હાલે નહીં. અને અમારા ઘરના દરવાજા છે ને બાર હાવ એટલે હાવ નાના છે, તો આમાં મોટા માણા કઈ રીતે આવ્યો અમારે જોવું પડે ને. આ બધું છે ને મને તું સંભળાય માં, તાર બાપુને સંભળાય. આમાં મારો કઈ વાક હોય કે? અને બીજું તને હું કહું છું, આ તને એટલી નથી ખબર પડતી, આ 6 મહિનાના વાણા વાઈ ગયા
તો બાપની ઘરે કાંટો મારવા જાય એમ એમાં ક્યાં નવાઈની વાત છે? દીકરી એકવાર હારે વહી જાય ને પછી હારે જ શોભા દે, બાપની ઘરે શોભા ન દે. અને બા, તમને એ પણ ખબર છે કે હું શું કામ નથી આવતી ને? ઈ વાત હાસી, પણ હાલ તું તારા બાપાનું ન જો પણ મારું તો જો. તને એમ ન થાય કે 6 મહિના થામે મારી માનું મોઢું નથી જોયું કે મારી માં કેમ છે, જીવે છે કે મરી ગઈ, ઈ તો હું જોઈ આવું. હા, હું કામ બોલો છો જીવવા મરવાનું? એ તો હંધુય ઉપરવાળાના હાથમાં છે. તારે તો એ કેમ માની પડી છે? તો આય નહીં કે હાલો ભાઈ માની પાસે આટો મારી આવે. તો પછી તમે મારા બાપુને સમજાવો ને કે જ્યારે હોય ત્યારે મારા ધણીનું અપમાન શું કામ કરે છે. અને તમને ખબર છે કે મારા ધણીનું અપમાન કરશે ને એ હું આજે સહન નહીં કરું ને કાલે સહન નહીં કરું. આવજો, બે માંથી એકને તો નમતું લેવું જ પડે. ઈ તારા બાપ છે, ઈ તારા હારા હાટું તને કહેતા હતા, પણ હવે છે ને બધું ભૂલી જવાનું, ગણીને ગાંઠે નહીં બાંધવાનું. હું તને તો કહું છું ને આવવાનું, તને કહું છું, જમાઈને કહું છું, તો મારું તો માન રાખીને તું આવતી હો. બા, તમે કહો ને એ તમારી સાચી વાત છે, પણ એ ઘરના મોભી કોણ છે? મારા બાપુ. જ્યાં સુધી મારા બાપુ મારા ધણીને પ્રેમથી એકવાર કહેવા નહીં આવે ને અને પ્રેમથી એનું સ્વાગત નહીં કરે ને ત્યાં સુધી હું નહીં આવું. જો તમારે મને લાવી હોય ને તો મારા બાપુને જઈને કહેજો કે એ મને તેડવા આવે તો જ હું આવી, અને મને નહીં, પહેલા મારા ઘરવાળાને તેડવા આવે. તમે છે ને બાપ દીકરી બે હરખા છો. એક એને વળ મૂકવો નથી, એને મનાવા જાવ ને કેવા જાવ તો ઈ એમ કે તું એમ કહે. વશમાં મારે શું સમજવું? મારું તો તું વિચાર કર. તો પછી તમે શું કામ ઉપાધિ કરો છો? ઉપાધિ તમે હંધી મેલી દો ને, જે ભગવાને લખ્યું હોય છે એ થાહે. કેમ ઉપાધિ નો થાય? તું મારી દીકરી છો, કઈ દુશ્મન છો તે ઉપાધિ નો થાય? હારે મોકલી દીધી એટલે બધો શેડો ફાડી જ નાખવાનું. કોણ માં ને કોણ દીકરી? તમે ક્યાં હારે મોકલી? હારે તો હું પરાણે આવી છું, કેમ કે છોકરો મને જ ગમતો હતો. તમને તો ક્યાં કોઈને ઘરમાં એ છોકરો ગમતો જ તો. અને તમે જ બધા બોલ્યા હતા ને કે અહીંથી નીકળ, પછી આ ઘરનો ઉમરો ચડતી નહીં, એટલે જ નથી ચડતી એ ઘરનો ઉમરો. પણ એ બટા ઈ તામાન તામા બોલાઈ ગયું હોય, જ્યારે ગરમા ગરમી હોય ને તે બોલી દીધું હોય, પછી છે ને એને બહુ મગજ ઉપર ન લેવાનું હોય. તું તો બસ એ તારા બાપની જેમ મગજમાં જ ઠહાડીને બેહી ગઈ છો કે મને ના પાડી હતી લગ્ન કરવાની, ના પાડી હતી. તને પાછી લઈ ગયા અમે ઠહડીને? એ શું કામનું લઈ ગયા હતા? મને એકને લઈ ગયા હતા, મારા ઘરવાળાને લઈ ગયા હતા. બા લગ્ન કરીને આવ્યો, ભલે ભાગીને આવી, પણ એને હાથો હાથ બહુ છે ને હારે રહેવાના મેં વસન આપ્યા છે. અને એના હંધાઈ વસન પાડતા હોય ને તો મારી પણ ફરજ છે કે મારે પણ હંધાઈ વચનને પાડવા જોઈએ. આપણે છે ને દીકરીની જાત કહેવાય, થોડુંક નમતું મૂકીને તો કઈ નાના બાપના ન થઈ જાય. બાપની સામે ચડાય નહીં. દીકરી જ્યાં સુધી પિયરિયામાં હોય ને ત્યાં સુધી બાપની પાસે નમતું મૂકે, પણ દીકરી એકવાર હારે વહી જાય ને પછી એનો ધણી કહે ને એમ જ થાય. અને હા, એકવાર દીકરી હારે વહી જાય ને પછી ધણીનું અપમાન થાય ને એ ના જોઈ શકે, કારણ કે લગ્ન પછી એનો પતિ જેના માટે વધુ હોય છે એટલા માટે. તો તે નક્કી જ કરી લીધું છે કે મારે આવું જ નથી એમ ને? મેં ક્યાં નક્કી કર્યું? મારા બાપુ આવશે પ્રેમથી લેવા અમને બેયને ત્યારે હું આવે, બાકી મને એકલીને કહે તો હું નહીં આવું. હવે તારા બાપને સમજાવું તે સમજતા નથી, તો હવે તારે જ નક્કી કરવાનું છે કે તારું માનું મોઢું જોવું છે કે નથી જોવું. હવે એ બધું તારા હાથમાં છે. પણ તમે તમતાર મારા ઘરે ગમે ત્યારે આવો, મારા ઘરના દરવાજા ખુલ્લા જ છે. જો તમે કોઈ નીચા ન થઈ જતા હોય તો મને કઈ વાંધો નથી તમારા ઘરે આવો તો. અને એવું હોય તમતાર તમને બહાર મળવા બોલાવશો, અમે બે મણા આવીને તમને બહાર મળી જાઉં. આ તને તો ખબર છે ને તારા બાપુનો સ્વભાવની. એ મને છે ને ગળાશીપ દઈ દે, એને ખબર પડશે ને કે એની ઘરે ગઈ હતી મને પૂછ્યા વગરની. તો નહીં આવવાનું. મારા બાપુને ના ગમતું હોય તો મારા ઘરે તમતાર નહીં આવવાનું. મને કહેશો, હું તમને ગામમાં ગમે ત્યાં આવીને મળી જાય. હા, ઈ રસ્તા વચ્ચે મળવા હોય બહુ સારું લાગે. એમ કેમ નથી કહેતી કે હા બા હવે તમે એટલું કહો છો તો હું આવી જાય એકવાર આટો મારવા. હું મારા બાપુનું નહીં જોઉં, હું તમારું જોઈ. તો હું પણ તમને એમ જ કહું છું કે કેમ નથી કહેતા કે બેટા તું ઉપાધિ કરમાં, તારા બાપાને હું આજ નહીં તો કાલ એને મનાવીને જ રહી. પણ નહીં, એવું તો ક્યાં કોઈને આવડે જ છે. આમે દીકરી તો વધારાને જતી ને બધાને, એટલે જે ગઈ. હા, તમને તો બે બાપ દીકરીને સમજાવવાને એટલે લોઢાણા સાણા સાવવા જેવું છે. એ બધું છોડો, ઘરે ભાઈ ભાભીની હંધાઈ કેમ છે? એ બધાય મજામાં છે. આ તારી ઉપાધિમાં એ અડધા થઈ ગયા છે બળેતરા કરી કરીને. હે બા, એ તો ઠીક. અમારા નાના મણાના ઘરના ચા પાણી કઈ હાલ છે તમારે? શું કે તમારી જેવા તો અમારે બંગલા જાહો જડેલ નથી, પણ હા થોડું ઘણું છે અમારા ઘરમાં, એટલે ચા પાણી ને એવું તમને પાઈ શકશું. તને તો ખબર છે ને મને આ સુગર આવ્યું ત્યાંથી છે ને હું ચા નથી પીતી, અને હવે પછી પાછી આવે ને ત્યારે જમવા રોકાવે. અત્યારે હવે હું જાઉં છું તાર બાપુને કીધા વગર ને આવીશું, વળી પાછા ખબર પડશે ને તો મને ખીજાશે. હું જાઉં છું. સારું. અને જો સારું લાગે ને તો આટો મારવા આવજે. બા, એ ભૂલી જજો તમે કે હું અહીંયા આટો મારવા આવે. તને તો સમજાવવી બેકાર છે. હવે હું તો વધારે તને શું કહું. સારું હાલ. જય શ્રી કૃષ્ણ.
કહું છું ઓરાવો તો એ કામ છે. બોલ શું કામ છે? લ્યો બોલ શું કામ છે? કામ હોય તો જ બોલાવ્યા હોય ને. હા તો બોલવા માંડ, શું કામ છે? આ બાપુજી છે ને બા પાસે રોતા હતા. હા, શું કામ રોતા હતા? એ વાતની જાણ છે? તમને તો ખબર છે ને હંધી? મને તો બધી ખબર છે. તો હું કામ પૂછો મને? તું કે ને શું કામ રોતા હતા? હા તો તમને જણાવું છું કે બાપા બાપુજી રોતા હતા એમ. હું એની યારે વાત નથી કરતો એટલે રોતા હોય, બીજું તો શું હોય? તો પણ બોલવા માંડો ને શું વાંધો છે? હું આવું બાપુજી સામે કરતા હશો તમે? જો જલપા, આ બાપુ જ્યારે હું જે કંઈ કરું છું ને સમજી વિચારીને મેં પગલું ભર્યું છે. એટલે આમાં તું મને સમજાવવાની કોશિશ ન કર, કારણ કે જો હું આવું નહીં કરું ને તો રાધા અને રાજના આ ઘરમાં પગલાં કોઈ દિવસ થાય જ નહીં. એ હંધી વાત હાસી, પણ તમે આ અબોલા કરો ને એ ખોટું છે. કઈક બીજો રસ્તો કાઢો ને આનો. અરે બાપુ સમજે એવા છે જ નહીં. ગમે એમ એને સમજાવશો ને તો નહીં સમજે. આ પગલું મેં એટલે જ ઉપાડ્યું છે, કારણ કે બાપ દીકરીના સંબંધ શું છે ને એને સમજણ તો આપવી જ પડશે. અને એક ઘરમાં રહેવા છતાંય હગા દીકરાની યારે પારકાની જેમ વર્તન કરવું પડે ને, આવું હું કરીશ ને તો જ એને સમજણ પડશે કે આ બાપ દીકરાનો સંબંધ, બાપ દીકરીનો સંબંધ શું કહેવાય. એ તમારી હંધી વાત હાસી. આ તમને ખબર છે આ બા રોઈ રોઈને હાવ અડધા થઈ ગયા છે. એને તો હુડી વસારે હોપારી, નો બાપુજીને કઈ કહેવાય કે નો તમને કઈ કહેવાય. શું કરે બા બિસાડા? બાને સમજાવી દેજે, કારણ કે જો રાધાબેનને આ ઘરમાં પાછા લાવવા હશે ને એટલે કે આવરો જો કરવો પડશે ને તો પછી આ મેં જે કંઈ કર્યું છે ને એમને હાલવા દે, કારણ કે બાપુજી તો જ સુધરશે, નકર સુધરવાના નથી. હવે બાપુજી હવે બા પાસે રોતા હતા, હવે એ સુધરી જ ગયા હોય તો જ એ રોતા હોય. તમને ખબર છે હવે બેહીને એક વખત છે ને બાપ દીકરો સામે બેહીને વાત કરી લ્યો ને એટલે કઈક આ વાતનો છેડો આવે. થાય એ વાત થશે, પણ જ્યારે મેં કીધું ને બાપુજીને ત્યારે એ બાપુજી એનો અહમ મુક્ત નહોતા. એટલો ઘમંડ ભર્યો છે ને કે મારી દીકરી મને પૂછ્યા વગર ગઈ જ કેમ. મેં એ સમજાવ્યા કે રાધાએ જે કંઈ પગલું ભર્યું ને ખોટું કર્યું છે, તમને કીધું નથી, જાણકારી આપ્યા વગર લગ્ન કરી લીધા. હું પણ જાણું છું ખરાબ કહેવાય, પણ હવે જે વસ્તુ બની ગઈ છે એના ઉપર પાણી ઢોળો ને, આગળ વધો જીવનમાં. એ તો ભાઈ મેં બાને કીધું છે કે હવે થઈ ગયું એ થઈ ગયું. બાપુજીને કહેજો હવે. હું તો તમને ખબર છે બાપુજી સામે કઈ બોલતી નથી. હવે થયું એ બધું ભૂલી જવાનું હોય. હવે આમે અવડા 1.5 વર્ષ થઈ જાય. લ્યો વાત તો તારી હદ સાચી છે કે 1.5 વર્ષ થઈ ગયું, પણ આ હું જેમ કરું છું ને એમ કરવા દે. થોડીક દિવસ તું હાલવા દે ને તો બાપુજી છે ને આપોઆપ સુધરી જશે અને સામે ચાલી અને રાધાને છે ને આ ઘરમાં બોલાવશે. હું એટલે આ બધું કરું છું. એ તમે જી કરો ને એમાં મને કોઈ વાંધો નથી, પણ આ બાપુજી રોવે છે ને પછી વાહેથી બા રોવે છે ને મારો હાડો જીવ બળે છે, બીજું કઈ નથી. અને પણ બાળી લેવાનો થોડાક દી છે, પછી તો છે ને શાંતિથી રહેવું ને બધાય ભેગા. આ શું થઈ ગયું? હું એમ કહું છું કે કદાચ જમાઈ ગરીબ હોય ને આપણે દીકરીને લઈ ગયો તો એમાં ફરક શું પડે? દુઃખી તો નથી ને આપણી દીકરી. તમને ખબર છે આ બાએ હાઈજે ખાધું નહોતું. લ્યો અડધી રોટલી ખાઈને ઊભા થઈ ગયા હતા. હા તો ગયા હશે રાધાને મળવા, અને જેમ તેમ બોલી હોય. આપણી બેને કઈ જેમ તેમ તો છે નહીં, સંભળાવ્યા કરે અમે અમારું ઘર નાનું ને તમારું મોટું ને આવું બધું કીધું હોય એટલે બળતરા થતી જ હોય ને. અને દીકરીના શબ્દો છે ને માને કાળજે જ વાગે સીધા. એ તો જો ભાઈ બેને તો જોઈને એની રીતે કર્યું છે એટલે એવું તો કઈ આમાં કહેવાનું આવતું નથી. પણ આ હારી રે તો થોડોક આપણે ભાઈ ટેકો કરશું, એમાં ક્યાં આપણે ઓછું થઈ જવાનું છે? દીકરીને દેવું છે ને. હા તે બાપુજીને મેં એ જ સમજાવ્યા, આપણી રાધાએ જે કાંઈ કર્યું ને સમજી વિચારી જોઈ જાણીને જ કર્યું છે, એટલે એના કરેલા એ ભોગવશે. આમાં તમે મેં કીધું એને રજા આપી દો ને, વાત થઈ ગઈ પૂરી. આવરો જાવરો કરે ને મજા કરે, બીજું શું હોય ને આમાં? એ વાત તો હાસી છે. એવું લાગે તો બાપુજી હારે વાત કરી લેજો તમે. ને વધારે છે ને ઊંચા અવાજે ન બોલતા તમે. ગમે એમ તો ઈ છે ને ઈ તમારા બાપા થાય. અરે અત્યાર સુધી કોઈ દી ઊંચા અવાજે બોલ્યો નથી. મેં એની યારે સંબંધ તોડવાની વાત કરીને તો હેઠું મોઢું રાખીને વાત કરી હતી, કારણ કે બાપુજીની સામે મેં કોઈ દી નજરથી નજર મિલાવીને વાત નથી કરી. પણ એને બાપુજીની અંદર અહમ જ એટલો બધો ભરેલો છે ને કે હું જ કાંઈક છું. મેં એને એ હોતે ને સમજાવ્યા કે આપણા ઘરે આ બનાવ બન્યો ને કાંઈ નવાઈ નથી, આખા ગામમાં બનતા જ આવે છે. એ વાત તો મોટી હાસી છે. હવે તમારે આમ સીધ જાતા હતા તમે અત્યારે? વાડામ જાતો હતો એટલે આમળા છે ને થોડા ખાવાનું મન થયું ખાવા લાગ્યું. મારા હાટું તોડતા આવજો. જાઓ જલ્દી જાઓ હવે.
આજ ખાવાની મજા આવી ગઈ, સારું બનાવ્યું હતું તે ખાવાનું. હે આજ તો જમાવટ પડી ગઈ ખાવાની. એટલે રોજ નથી સારું બનતું એમ? ના ના એમ આજે જ સારું બન્યું છે, બાકી રોજ કેવું બને છે? અરે સારું જ બને છે. તો તમે એમ કેમ બોલ્યા કે આજે જ સારું બન્યું? આજ મજા આવી ગઈ. અરે આજે ભાવતું શાક હતું એટલે વધારે. રોજ બાકી ભાવતું ન હોય, જેવું તેવું હોય છે. બધા શાક ન ભાવતા હોય ને એટલે કે. ઠીક. એટલે આ રીંગણા બટેકાનું શાક હું કેટલી વખત બનાવીને લેવી, દર વખતે સારું નથી બનતું. આજ તમને ભાવ્યું, આજે સારું થયું, એવું કારણ જણાવશો તમે મને? અરે ના ના એમ નથી કેતો, તો? પણ આજ તે બનાવવામાં જરાક તો મરી મસાલો વધારે નાખ્યો એટલે ઠીક વધારે. છે, રોજ જેવો તેવો મરી મસાલો નાખું છું. રોજ મીઠું ને મરચું ને ખાંડ ને હળદર ને ચટણી ને બધું વધી જાય છે. ના ના તો સારું જ બને છે, પણ કહેવાય ને કે જ્યારે બહુ ભૂખ લાગી હોય પછી સારી વસ્તુ મળે તો પેટ ભરાઈ જાય એટલે વખાણ કર્યા, બીજું કઈ નહીં. ભૂખ કેમ લાગી ગયા આટલી બધી વહેલી તમને આજે? સવાર તમે સિરાવીને જ ગયા હતા. હે ભગવાન, એટલે મેં ક્યાં તને કહી દીધું? કેટલા સવાલ કરે છો? કહું છું ભાઈ મજા આવી ખાવાની, તો મજા આવી પૂરી એટલે થઈ. રોજ તમને મજા નથી આવતી તો હરીફરીને તમે એ જ કહેવા માંગો ને, તો મને એ જ કહી દો ને કે રોજ તારા હાથની રસોઈ મને ભાવતી નથી, આજે ખાવાનું સારું નથી થયું. ઠીક, એટલે આજે શાક મેં નથી બનાવ્યું એટલે તમે વખાણ કરે એવું કહો ને. તો કોણે બનાવ્યું? આપણા બાજુવાળાએ બનાવીને દઈ ગયા મને. ઠીક, હવે સમજાણું મને. હું ના ના કઈ વાંધો નહીં, તમ તારે ગમે એટલું કરો ને તમારા માટે, તે હું તો હારી લાગીશ જ નહીં તમને કોઈ અરે દી. બાપા એવી વાત નથી કરતો, પણ મને થોડી ખબર હતી શાક ક્યાંથી આવ્યું. મને આજ ભૂખ લાગી, મને શાક ભાવ્યું એટલે વખાણ કર્યા. ઠીક, મને થોડી આપણા લગ્નના 9 મહિના થયા, હજી તમે મારા હાથનો શાકનો સ્વાદ નથી વર્તી ગયા. હજી તમે મારા હાથનો શાકનો સ્વાદ નથી વર્તી મને ગયા. ખબર છે શાક તેજ બનાવ્યું, તું મને ઊંધા પૂઠા નહીં નહીં નહીં, તો તમે કેમ કીધું કે અમને બોલી બોલી ગયા તમે મને ફટાફટ બધું? અરે ઈ તો તમે બોલી કેમ ગયા મને એ કહો ને. ખાલી એમ જ એમ, કાંઈ બીજું કાંઈ નહીં. શાક તેજ બનાવ્યું, મને ખબર છે તારા હાથનો સ્વાદ મને ખબર મેં છે. બનાવ્યું જ નથી શાક. ખોટું બોલ માં, લે મારા આમ ખાતો. ઈ ઓલી હું હમ બમ ખાવા હા હા. નાના છોકરાને જેમ મારે એમ ખાતો. હા મને ખબર જ હતી. હા સે ઉતાવળમાં બનાવી નાખી રસોઈ મેં. કેમ બસ રસોઈ ઉતાવળમાં હું કામ બનાવી? આ સાસુ કોણ તમારું મન જ નતું, જરાય રાંધવાનો હતો, રાંધ્યું મેં આજે. લે હવે રાંધવું તારે મૂળ બે માણાનું, એમાં તારું મન નહોતું. તારી તબિયત તો બરાબર છે ને? હે? આવતું તો કાંઈ નથી કા? મજા નથી? સારું છે, બા એવા તા આજે. તારા બા એવા છે? નહીં તમારા, અરે પણ ખાલી બાપા પૂછું છું, એમાં રાયડું હું કામ નાખે છો? તમારા બા એવા તા, આટો મારીને વહી ગયા પાછા ઉપર ભગવાન પાસે સ્વર્ગમાં. હા તારા બા એવા હતા, બોલ શું કહેતા હતા? કાંઈ નહીં, શું હોય તમને તો ખબર જ છે કે દર વખતે એક ને એક ફરિયાદ લઈને આવે મારી પાસે કે તું આવતી નથી, તું આવતી નથી. તો હું તને શું કહું, હા તારા બાની વાત એક ખોટી નથી. તારે પિયર એકાદો આંટો મારવા જાવું જોઈએ. હા આપણા લગ્ન ત્યાં તું ગઈ જ નથી, એકવાર જીયાય ને એટલે એનું મને હળવું થઈ જાય. મેં તમને 550 વખત કીધું, આ 551મી વાર તમને કહું છું કે જ્યાં તમારું માન નહીં હોય ને એ ઘરમાં હું પગ નહીં મૂકું. બધા હરખા ભેગા થયા છો પણ બધા એટલે એટલે નથી તારા બાપ, બીજું પણ કોઈ એવું કહીશ તમને? તારા બાપાની વાત કરું છું ભાઈ, બીજા કોઈની વાત નથી કરતો. હું તને શું કહું છું કે એ લોકોને એટલો બધો આગ્રહ છે, હવે હું મને નહીં બોલાવે તો હું ફેર પડશે. એકવાર તો ખાલી આંટો મારીએ પછી તમને નહીં જાતી બસ. નહીં જાઉં, જ્યારે તમને કહે ને ત્યારે જ હું જાય. એ ઘરમાં મારા પહેલા તમે જાઓ ને પછી હું જાય. હે ભગવાન, હવે આ વાતનો રસ્તો મારે કેવી રીતે કાઢવો? નથી કાઢવો, રસ્તો કાઢવાની જરૂર જ નથી. આપણે હું કઈ ભૂખા તરહા રહીએ છીએ કે આપણે એના ઘરે જવું જોઈએ? એ લોકોને અભિમાન છે ને તો મને હાથવાર અભિમાન છે હો. એ મારા બાપ છે ને તો હું એની દીકરી જ છું. એ જે ગોળાનું પાણી પી છે ને એ જ ગોળાનું પાણી પીને હું મોટી થઈ છું. તો મને ખબર છે હવે આમાં તારા બાનો તારા ભાઈનો તારા ભાભીનો જીત તો તારા બાપા લઈને બેઠા છે. હા તે લોકોનું બહાર મળી લઉં છું ને બધાને બસ. બાકી એક ઘરનો ઉમરો તો હું નહીં ચડું નહીં જ ચડું. એક વાતની હો વાત. અને હવે મારે છે ને તમારી યાર એ બાબતમાં વાત નથી કરવી. આજે બારે પણ છે ને મારે એ જ વાત થઈ 2 કલાક. હા અને જેમ ઠીક લાગે એમ કર. મારી બાબત તને કહેવું હું કઈ થાકી પણ તું કાંઈ સમજવાની છો નહીં. સામે તારો સ્વભાવ તો તારા બાપા જેવો છે, સીધી એટલી કાંઈ ભેગું થવાનું નથી. તારા બાપા પોહાય તમને? પોહાય તમને જીધું છું તો? મેં ક્યાં ના પાડી, ખાલી કહું છું તને બાપા. બસ તો સમજાવવાનું રહેવા દો ને બાપા, મહેરબાની કરીને હા મને. નહીં સમજાવ હવે. જ્યારે હોય ત્યારે બસ આમ હું કહેવાય ઓલું પોટલું ભરી ભરીને આવે સમજાવવાનું, મને જ્ઞાનનો ભંડાર ભરીને આવે. હવે એ ભંડાર છે ને પુસ્તકના તમારી પાસે રાખો, તમારું 2 પાનાનું ભાષણ પતી દેવ મારે નથી જોતું. હવે બંધ રાખ કરીને વાત. તમને શું કહી દે ભલા હમણાં છે ને મને થોડી 10 શેકની કરવી છે. મેં ખેરવાનું કર્યું મારથી ન ખેરાણા.
ના ના તમને હમણાં પાણી કરીને પાવું જ મારે નહીં, ખાટા આવે એટલે ને એની ચટણી હોય ને મને તમને હવારે ભાવે છે ને કાકડી યારે ચટણી એટલે મને એમ કે તને ખાટું ખાવાનું મન થયું એટલે વળી હા, એક કચ કચ જ કચ કચ કરે. વાત હોય ખાટું ખાવાનું મન થયું હવે આપણા લગ્નને વરદી થઈ ગયો ઓય આપણા લગ્નને વરસ દિવસ થઈ ગયું છે તો ખાટું ખાવાનું મન થવું જોઈએ. હાલો આમળા પાડી દો, હા. કામ કરો જ તમારું જાવ તો કરતા મગજથી ખેંચતા નહીં મારા જે વસ્તુ સહેજની ખેંચવાનું ક્યાંથી મેળ આવે મને વાગ્યું. ભાઈ પછી આઈ નાખું એ પતિ પરમેશ્વર કહેવાય. તો પરમેશ્વર પત્ની લક્ષ્મી કહેવાય. લક્ષ્મી જૂનું સ્વરૂપ કહેવાય. એના તો પગ ધોઈને પીવા પડે. આ લક્ષ્મીને ખુશ રાખશો ને તો તમારા ઘરમાં કબાટ છે ને ઈ આપોઆપ ભરાઈ જાય. હા તો ખુશ જ રાખું છું એટલે જ કાલ્યો? એટલે જ કહું છું. હાલો ખાટું ખાવાનું મન થાય પેલા આમળા પાડી દો, બેટા. હાલ હાલો બેટા. હે ભગવાન આ મોટો દીકરો મહેન્દ્ર છેલ્લા 1 મહિનાથી મારી હારે બોલ્યો નથી. એ આવું વર્તન કાં કરે મારી હારે? હે ઈ તમે આપણી દીકરીને જમાયારે નથી બોલતા એટલે ઈ તમારા હારે નહીં બોલતો હોય એમાં બીજું છે હું તો મેં એને છે ને બધી વાતે સમજાવ્યો હતો કે મારી દીકરીએ મારું દિલ તોડ્યું છે અને એ બાપ દીકરીના સંબંધ વચ્ચે તું ન આવી વચ્ચે અને એ બાપ દીકરીના સંબંધ વચ્ચે રાધા દીકરીએ મારું દિલ તોડ્યું છે અને બાપ દીકરીના સંબંધોમાં મોટાને મેં કહી દીધું હતું કે તું વચ્ચે આવ્યો. પછી શું છે આવા ખોટા રિહામણા કરવાનું કામ શું છે ને? તમારે બાપ દીકરીનો સંબંધ છે તો એને ભાઈ બહેનનો સંબંધ છે કે નહીં? એની બેન એની ઘરે ન આવે તો એને ન દુઃખ લાગે? તમારા લીધે ઈ આવતી નથી. તમારે તો કઈ સમજવું છે નહીં. અને રાજ ભલે ને ગમે એવો ગરીબ ઘરનો રહ્યો પણ છે તો આપણો જમાઈ ને અને સ્વભાવનો સારો છે. વાત તો તું સાચી કરશે. આટલો ટાઈમ થયો આપણી દીકરીને એ હાચવીને બેઠો છે. અને હા, ગામમાંથી કરશનભાઈ મળ્યા હતા મને, કહેતા હતા કે હું તમારી દીકરીને ઘરે ચા પાણી કરવા ગયો હતો. તમારી દીકરી બહુ ખુશ હતી અને એને ત્યાં કોઈ વાતની કમી નથી. હા, એમ કહેતા હતા કે રૂપિયા પૈસે તમારો જમાઈ નાનો માણા ખરો, પણ હું ગયો ને તે અછોવાના કર્યા ને મારી હાટું ચા પાણી નાસ્તો એ મને છે ને બેહાડીને એટલો પ્રેમપૂર્વક કરાવ્યો કે મને એમ થયું કે મારો દીકરો આટલો પ્રેમ મને નથી કરતો, એવો ભાવ જગાડ્યો હતો. એ વાત તો એ મને કરશનભાઈ કરતા હતા. તો પછી વાત ઉપરથી તમને એવું ન વિચારવા જેવું કંઈ લાગ્યું કે ભલે ગરીબ રાખ પણ મનના તો ઉદાર છે ને, મનના તો ગરીબ નથી ને? આપણી દીકરીને એને એટલું કાહુડું નથી પડવા દીધું. હા, પણ કેમ કરીને ભૂલાઈએ દિવસો? એક બાપને એની દીકરી કેટલી વાલી હોય છે અને આ દુનિયાનો જો કોઈ નિસ્વાર્થ સંબંધ હોય ને તો એ બાપ અને દીકરી વચ્ચેનો છે. એક મા અને દીકરા વચ્ચે પણ એવો જ સંબંધ હોય છે, પણ માને તો એવી ઈચ્છા હોય છે કે આ ગડપણની લાકડી બનીને મારો દીકરો મારું ગડપણ સંવારે. પણ બાપને તો ખબર હોય છે કે આજ નહીં તો કાલ મારી દીકરી એના હાથ પીળા કરીને એના સપનાના રાજકુમાર સાથે આ ઘરનો ત્યાગ કરીને જતી રહેશે. અને તેમ છતાં એક બાપ પોતાની દીકરીને નિસ્વાર્થ પ્રેમ કરતો હોય છે અને આ નિસ્વાર્થ પ્રેમની માયા કંઈક અલગ જ હોય છે. એટલે જ હું તને સમજાવું છું કે આપણી દીકરી તમને કેટલો પ્રેમ કરે છે. અત્યારે તમારા વગર ઈ કેમ રહી શકતી છે એ તો એનું જ મન જાણતું હશે. એ તો ભલે ને તમારી સામે બોલે, તમારાથી રિસાય, પણ અંદરથી તો કેટલો તમને પ્રેમ કરતી હશે. વિચાર તો કરો, એનું દિલ કેટલું દુખાતું હશે. હા,
મારો એના પ્રત્યેનો પ્રેમ મેં એક તરફી જોયો, પણ એ મારી દીકરી એના બાપના પ્રેમને પણ કેટલી તરસતી હશે એનો તો મને અંદાજ જ ન આવ્યો. બસ હવે જટ કરીને મને મારી દીકરીને મળવું છે. હા, હજી આપણી પાસે સમય છે, મોડું નથી થઈ ગયું. હાલો આપણે આપણી દીકરીની ઘરે જઈએ અને એની માફી માંગી લઈએ. મારી દીકરી એના બાપની વાત માનશે તો ખરી ને? હા, ચોક્કસ માની જશે. એ પણ જંગતી છે કે મારા પપ્પા ક્યારે મારે ઘરે આવે અને મારો સ્વીકાર કરે. હા, હું જીદે ભરાણો હતો. મારી દીકરી એના મનના માણી ઘર હારે આજે સુખી છે. બસ મારા એના અંતરના આશીર્વાદ છે. ભલે કદાચ એ મારી યારે બોલે ન બોલે, પણ આજે મેં એને માફ કરી દીધું છે. એને માફ કરી દીધું છે. હવે જો હા છે ને પૈસા આવી જાય, તારે જે લેવું હોય ને એ પછી કહેજે, લઈ આવી. પછી છે ને 2 દી પછી મારી પાસે વખત નહીં વધે. 2 દી નોર્યો શું, તારે જે લેવું ને મને અત્યારે કહેજે. પછી છે ને કામે સડી તો પછી નહીં કહેતી. હા ઓહ નહીં કો, પેલા છે મને કંટાળો આવે. હાલો ને કે આપણે આટો મારવા જાય ગામમાં. હા તો હાલ ને કાંઈ વાંધો નહીં, હું અત્યારે નવરો છું. ક્યાં જાઉં છું બોલ? આપણે કામ કરી ગોપનાથ જઈએ, આટો મારીએ વે, દરિયા કિનારે મજા આવશે તને. દરિયા કિનારે હું છે, જઈ જઈને થાકી ગયા છીએ હવે તો. જય શ્રી કૃષ્ણ. હું દિવસ જોઉં છું ક્યાંક કઈ બાજુ થયું એટલું છે. હા, દક્ષિણમાંથી દિયા જોઈ ગો લાગે છે નહીં? એ પણ બાપુજી આવ્યા છે એટલે જ કહું છું ને, આજે આ મોંઘેરા મહેમાન ઉષા ખોયડાના માણસો આપણા ઘરમાં આવ્યા છે એટલે હા તમારું નીચું નથી દેખાણું ને જરાય. એવું ન બોલાય, આપણે આંગણે આવ્યા તો આવકાર દેવો જોઈએ. હા, બાપુજી તમે કહો છો ને તો આવકાર આપો. આવો, જય શ્રી કૃષ્ણ, બેસો. બેહો ને બાપુજી, બેહો ને. બેટા, મારે બેસવું નથી, પણ હું મારી દીકરીની અને તમારી બેની માફી માંગવા આવ્યો છું. અરે કેવી વાત કરો છો? આ તમે તો વડીલ છો અમારા, તમારે થોડી માફી માંગવાની હોય અમારી? મને ખબર છે હંધાઈ નાટક છે. આ જમીનના કાગળિયા ઉપર સહી જોતી લાગે છે, મારી અંગૂઠો જોતો લાગે છે. એટલે હું 2 પીલુડા પાડી આવું ને અંગૂઠો લેવડાઈ આવું. તમે તમારી જમીન નથી, તમે જમીન રાખજો તમે મારા ભાગની. કેવી વાત કરે છો? એવું થોડા બાપુ વિચારે? ના દીકરા ના, હું એવા કોઈ આશયથી તારી પાસે નથી આવ્યો બેટા. બસ મને મારી ભૂલ સમજાણી એટલે તમને મળવા આવ્યો છું અને માફી માંગવા આવ્યો છું. રાજ ગરીબ ઘરનો છોકરો અને તે મારો પ્રેમ તરછોડીને, એક બાપનો પ્રેમ તરછોડીને તું એના પ્રેમમાં પાગલ થઈ અને એની હારે લગ્ન કરી લીધા. બેટા ખૂબ દુઃખ લાગ્યું મને, પણ આજે મારી આંખ ઉઘડી ગઈ છે. આ છોકરો ગરીબ હતો છતાં તે એની અંદરના પ્રેમને એક બાપના પ્રેમ કરતા વધારે મહત્વ દીધું. અને આજે ભલે આ ખોડે ખાનદાને કદાચ ગરીબ હોય, પણ આજે ભલે આ ખોડે અને રૂપિયે ગરીબ હોય, પણ એણે તો એના સંસ્કાર દીપાવ્યા છે. એણે એનું ખાનદાન ઉજળું કરી બતાવ્યું છે. બાપુજી તમે આમ છે ને જરાય મનમાં ન લ્યો. આ તમારી વાતનું મને કાંઈ ખોટું નથી લાગ્યું. તમે તો મારા વડીલ છો, કદાચ 2 વેણ અમને કહી ગયો તો અમારે સાંભળવા પડે. અમારા હારા હાટું જ કહેતા હોય. જે સંભળાતા હોય ને એ વેણ સંભળાય, ખોટા વેણ ના સંભળાય. કઈ તમારું ઓછું અપમાન નથી કર્યું બાપુજી એ દિવસે, અને મહેરબાની કરીને છે ને મારાથી કઈ બોલાય છે ને એના કરતા તમે અહીંથી નીકળી જાઓ. અરે તો કેવી વાત કરે છો? એમ ન બોલાય, એવું ન બોલાય, આપણા વડીલ છે. સોયું બાપુજી, તમારી વિચારધારામાં ને આની વિચારધારામાં આટલો જ ફરક છે. હા છે તો ગરીબ, પણ તમે જેટલું મને સુખ નથી આપ્યું ને એનાથી ડબલ સુખ મને અહીંયા મળ્યું છે.
મારા એક એક બોયલા વેણા અને ઝીલા છે. કોઈ દી મને આગળ આંખમાં નથી આવવા દીધું. હા બેટા, બસ તને તારા સપનાનો રાજકુમાર મળી ગયો છે એ જાણીને મને ભીતરથી ખૂબ જ આનંદ થયો. અને ગામમાં કે કેટલાના મોઢે મેં રાજના વખાણ હતા ત્યારે મારી આંખ ખુલી કે હું તો ખોટા અહમમાં છું. મારા જેટલો પ્રેમ મારી દીકરીને આ દુનિયામાં બીજું કોઈ નહીં કરતું હોય, પણ નહીં, એ મારો ભ્રમ તૂટી ગયો. રાજ જેટલો પ્રેમ કરે છે તને એની આગળ મારા પ્રેમની કોઈ વિસાત નથી બેટા, મારા પ્રેમની કોઈ વિસાત નથી. હા બાપુજી, એવું ન બોલ. એક દીકરી માટે એના બાપનો પ્રેમ સર્વસ્વ હોય છે. મેં તો બસ એક પતિ તરીકેની મારી ફરજ બજાવી છે. કારણ કે જે છોકરી મારા હાટું ઘર બહાર છોડીને આવી હોય એની આંખમાં આહુડું આવે ને તો હું કોઈ ભવે સુખી ન થાવ બાપુજી. જુઓ બાપુજી, હા તમારે છે ને ઓછું લેવાની જરૂર નથી. આમ જો બાપુજીની આંખમાં પસ્તાવો દેખાય છે. એ બિચારા પસ્તાઈ રહ્યા છે, તારી સામે કરગરી રહ્યા છે. એની અરે બે મીઠા વેણથી વાત કરીને આપણે આંગણે આવ્યા છે. હા બેટા, એક લાચાર બાપ પોતાની દીકરી પાસે પ્રેમની ભીખ માંગે છે બેટા. બસ હવે તું નારાજ ના રહે. તું મારું લોહી છો બેટા, મારી દીકરી છો, અને તારો પ્રેમ મુબારક. પણ આ બાપ આખી જિંદગી એની દીકરીના પ્રેમના વિરહમાં જીવે ને એવું પગલું તો ન ભરતી બેટા, એવું પગલું તો ન ભરતી. કઈ નહીં બાપુજી, જે થઈ ગયું ને એ હંધુય ભૂલી જાઓ અને રડવાનું બંધ કરો. આ તમને ખબર છે ને, તમે રડો ને એ મારાથી ક્યારેય નથી જોવાતું. બસ મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહી, કાયમ સુખી રહી અને તમારી જોડી અમર બની રહી એવી ભગવાનને મારી પ્રાર્થના. અને હા, હવે તમારે બંનેને મારા ઘરે આવવાનું છે. અને બસ તમારા આગમન જ મારા ઘરનો મોટો પ્રસંગ હશે. મારા એનાથી રૂડો કોઈ પ્રસંગ મારા જીવનમાં નહીં હોય. બાપુજી, તમે જરાય ચિંતા ન કરો. તમારી દીકરીને હું તમારા ઘરે લઈને આવીશ. જોયું, તને તારી હંધી ખુશી મળી ગઈ ને, હવે તો પિયર જાય ને. બા, અમારા બાપા હારે હું 1 મહિનાથી નથી બોલતો, છતાંય એનો વળ મેકતા નથી. આ એની કેટલી અકડ ભેરી છે ને એનામાં મને કાંઈ હળ નથી પૂછતી. જો છે હજી વળ મેલતા નથી. આમ મોઢું કેમ પડી ગયેલું છે? આ હાવેજાજ કેમ આમ શિયાળિયા જેવું મોઢું કહીને ફરે છે? શું થયું કાંઈ? કાંઈ નથી થયું. આ મારી દીકરી પ્રત્યેનો મારો અનાદર. અને આજે જ્યારે મારી આંખ ખુલી ગઈ ને તેનો પશ્ચાતાપ કરીને હું મારી દીકરીને અને જમાઈને આમંત્રણ આપીને આવ્યો છું. શું વાત કરો છો બાપુ? હા તમે દીકરીની ઘરે જઈ આવ્યા? હા બાપુ, હું તમને એટલું જરૂર કહીશ કે હું 1 મહિનો તમારી સાથે વાત ન કરી તો તમને હંધી ભાન થઈ ગઈ કે આ સગા દીકરો આપણી સાથે ન બોલે તો શું થાય. કારણ કે એક ઘરમાં રહેવું અને પરાયા જેવું વર્તન કરવું, તો તમે વિચાર કરો, આપણી બેનને 1.5 વર્ષ થયું ઘર મૂકીને ગયે, અને તમે એની સાથે વાત નથી કરતા તો એના હૃદય ઉપર શું વીતતી હશે? તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? ઘણી દુઃખી થઈ છે મારી દીકરી. હા આવી ગઈ. જય શ્રી કૃષ્ણ બટા. અરે બેન, તું આવો સમય. હા ભાઈ, બાપુ આવ્યા હતા બોલાવવા, એટલા માટે આવ્યા. બાપુ, તમે ગયા હતા બેનના ઘરે? હા દીકરા, તારો
છેલ્લા 1 મહિનાથી મારી સાથે ન બોલું. મને વજ્રઘાત જેવી અસર કરતો હતો. અને ત્યારે મને અનુભૂતિ થઈ કે મારી દીકરી હારે હું 1.5 વર્ષથી નથી બોલતો. એના આંગણે નથી ગયો કે નથી મેં એને મારા આંગણે બોલાવી. એને કેટલું દુઃખ લાગતું હશે. જોયું જલ્પા, મેં કહ્યું હતું ને કે બાપુ સાથે હું નહીં વાત કરું ને તો જ બાપુને સમજાય છે કે દીકરી આ ઘરમાં નથી આવતી એનું શું પરિણામ આવે. ભાભી શું કહે છે ભાઈ? 1 મહિનાથી નથી બોલતા. એમાં એવું હતું બેન કે બાપુજી તમને બોલાવતા નહોતા ને એટલે તમને બોલાવવા માટે તમારા ભાઈએ છે ને બાપુજી સાથે અબોલા લીધા હતા. હા, એના બોલાય જ મારી આંખ ઉઘાડી નાખી બેટા. જે થયું તે સારું થયું. નકર આ નઠારા દિલને ખબર જ ન પડે. અને હું તો બસ ખોટા વહેમમાં જીવતો રહે કે મારી દીકરીએ મારું દિલ તોડ્યું છે. એની હારે મારે જિંદગીભર નથી બોલવું. હું રિહાઈને બેઠો તો બેટા તારાથી. બસ બાપુ બસ, તમારે જેટલો પશ્ચાતાપ કરવાનો હતો ને એટલો તમે કરી લીધો છે. અને હવે તમારી દીકરી તમારા ઘરે પણ આવી ગઈ છે. હવે છે ને આ આંગળા પાડવાનું રહેવા દે. હા બેટા, એ મને તો છે ને મારી દીકરીના સપનાનો રાજકુમારમાં એક સજ્જન માણસના દર્શન થયા. બસ હું તો એના સપનાનો રાજકુમાર આવો સજ્જન વ્યક્તિ મળે ને એ જ સપના જોતો હતો. અને બસ ઈશ્વરે મારી વાત સાંભળી લીધી. ઈશ્વરે તો તમારી વાત સાંભળી લીધી બાપુ. પણ આ કહેવાય ને, મેં એવું સાંભળ્યું છે કે આ જમાઈ જ્યારે પહેલી વાર ઘરે આવે ને ત્યારે આને દૂધ કરીને પાય. અરે દૂધ નહીં, તમારે જે ખાવું હોય ને મિષ્ટાન બનાવી આપું. અરે લાપસી તો લાપસી ના આંધણ મૂકું ને હવે. હવે આ ઘર તમારું જ છે. તમે માંગો ને એ 56 ભોગ અમે આપવા તૈયાર છીએ તમને. છપ્પન ભોગ તો અત્યારે નથી જોતા. અત્યારે પહેલા છે ને આ શું કહેવાય રિવાજ પૂરો કરો, દૂધ પીવડાવો જમાઈને, પછી બધું આગળ વધીએ આપણે. હવે દૂધમાં ખાંડ નાખું કે બા મીઠું નાખું? હવે જાઓ જલ્દી દૂધ બનાવો અને લાપસી ના આંધણ મૂકો. જાઓ ન હારે હાલો બેન. આવો કુમાર બેહો. તમે બેહો બેહો બેહો. તમે બધા બેસો ને જાઓ.